ધવલસિંહ, આ જે કાર્યક્રમ છે, આ કાર્યક્રમની અંદર કેટલા લોકો ઉપસ્થિત થવાના છે, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું છે અને આ કાર્યક્રમ રાતે શા માટે ગોઠવવામાં આવ્યો છે? પહેલાં તો ન્યૂઝ રૂમનો હું આભાર માનું એટલે માનું કારણ કે ન્યૂઝ રૂમે જ્યારથી આ જાહેરાત થઈ છે અભ્યુદયની અને આ કાર્યક્રમની, ત્યારથી ન્યૂઝ રૂમે એને બતાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અને સમાજ સુધી પહોંચાડવાનો એમણે પ્રયત્ન કર્યો છે. એટલે ન્યૂઝ રૂમના તમામ પત્રકાર મિત્રો અને તંત્રીશ્રીનો હું આભાર માનું છું. આ પ્રોગ્રામ માત્ર પ્રોગ્રામ નથી, આ અભ્યુદય છે અને સમાજની શરૂઆત છે. આજ સવારે વહેલી પરોઢિયેથી સમાજની દિશા બદલાશે. સમાજ વ્યસનોથી તો મુક્ત થવાના આરે હતો જ અને 99% વ્યસનોથી મુક્ત સમાજના યુવાનો થઈ ગયા. વાત આવી હવે શિક્ષણની, અને શિક્ષણમાં સરસ્વતી ધામની નીંવ નખાવા જઈ રહી છે, ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. રાત્રે 3 વાગે લાખોની સંખ્યામાં સમાજના તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે. મારી માતાઓ, બહેનો અને યુવાનો અને નાના નાના બાળકો પણ આ સમાજના આ સંમેલનની અંદર આવવાના છે. મહત્ત્વની વાત એ છે કે ભાઈ 3 વાગે પ્રોગ્રામ રાખ્યો છે, પરંતુ 3 વાગે રાખવા પાછળનું કારણ પણ એ છે કે સમાજને જાગૃત કરવાની વાત છે કે સમાજ જાગે. હવે સમય આવી ગયો છે. સમય એ આવ્યો છે કે હવે જો બીજા સમાજોની હરોળમાં તમારે ઊભા રહેવું હશે તો તમારે શિક્ષણ પ્રાપ્ત કરવું પડશે. શિક્ષણ પ્રાપ્ત કરીને રોજગારી મેળવવી પડશે. રોજગારી મેળવીને બીજા સમાજોની તુલનામાં આપણે પણ ખભેથી ખભો મિલાઈને આપણે જો એજ્યુકેશન પ્રાપ્ત કરીશું, નોકરીઓ મેળવીશું, ધંધા રોજગાર કરીશું, ફોરેન માટેની તૈયારીઓ કરીશું અને તમામ પ્રકારની વ્યવસ્થા કરીશું તો હું માનું છું આ સમાજ ત્યારે જ બેઠો થઈ શકશે. સમાજની અંદર રહેલી ગરીબી ત્યારે દૂર થઈ શકે જ્યારે એ શિક્ષિત હોય. તમે જોતા હશો કે કોઈ પણ સમાજની વાત કરીએ આપણે તો કોઈ પણ સમાજ તમને જે શિક્ષિત દેખાતો હશે એ સમાજ સમૃદ્ધ જ હશે. અને સમૃદ્ધ સમાજ ક્યારે બને તો એ શિક્ષણ પ્રાપ્ત કરતો હોય ત્યારે જ એ સમૃદ્ધ બને છે. એટલે આ અભ્યુદય અંતર્ગત આજે રાત્રે 3 વાગે અમે આહવાન કર્યું છે અને લાખોની સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સમાજના અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નેતૃત્વની હેઠળ આખો સમાજ અહીંયા એકત્રિત થવાનો છે. ત્યારે આ સમાજની અંદર એક સુધારો, સમાજની અંદર વ્યસન મુક્તિની વાત હોય, સમાજની અંદર રોજગારીની વાત હોય, સમાજની અંદર રહેલા કુરિવાજોની વાત હોય, સમાજે જે નિયુક્ત કરેલું બંધારણ હોય એની વાત હોય, પરંતુ મહત્ત્વની વાત આજે એ છે કે સમાજને શિક્ષણ તરફ આગળ વધવા માટેના સંકલ્પ લેવાના છે.